રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ભાજપ આગેવાન પર હુમલાનો મામલો સામે આવ્યો છે। તો ભાજપ આગેવાન પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પાટીદાર આગેવાન જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યો હતો। તો જે ઘટના બની હતી પીઆઈ સંજય પાદરિયા ઓફિશિયલ રજા ઉપર હોવાનું સામે આવ્યું છે। પીઆઈ રજા પર હોવાથી હથિયાર જમા કરાવ્યું હતું। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો જયંતિ સરઘરા બોલાચાલી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગાડીમાંથી ઉતરી અને સંજય પાદરિયા સાથે બોલાચાલી કરી હતી તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પીઆઈ સંજય પાદરિયા ઓફિશિયલ રજા ઉપર હોવાનું સામે આવ્યું છે। આ જે ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જે હુમલાની ઘટના બની હતી રાજકોટમાં ભાજપ આગેવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને પાટીદાર આગેવાન જયંતિ સરઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલાની ઘટના બની હતી પીઆઈ સંજય પાદરિયા ઓફિશિયલ રજા ઉપર હોવાનું સામે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં ભાજપ આગેવાન પર હુમલાની જે ઘટના બની હતી તેને લઈને શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે જે ઘટના ઘટી હતી એટલે કે જયંતિ સરદારા ઉપર જે હુમલો થયો હતો એ હુમલાને લઈને એક સીસીટીવી છે તો સામે આવ્યા છે। પીઆઈ સંજય પાદરિયાના હાથમાં હથિયાર નથી આ પ્રકારનું એક જે સીસીટીવી છે તો સામે આવ્યા છે। ખાસ તો સીસીટીવીમાં એકલા ચાલી જતા હોવાનું પણ સામે આવ્યું છે। જમણવાર દરમિયાન બોલાચાલી બાદ બારોબાર ગયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ બાદ જે હુમલાની જે વાત સામે આવી હતી અને જે તેના જે વાત છે તે સામે આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે જયંતિ સરદારા ગાડીમાંથી ઉતરી અને સંજય પાદરિયા સાથે પણ ક્યાંક બોલાચાલી થઈ હતી અને સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો તેના જે સીસીટીવી છે તેમાં તેની જે હકીકત છે તે સામે આવી છે। પોલીસ હાલ સીસીટીવીની સંપૂર્ણ હકીકત તપાસ કરી રહી છે। કઈ રીતે આ ઘર્ષણ થયું હતું અને એક મહત્વની વાત એ પણ સામે આવી રહ્યું છે કે પીઆઈ સંજય પાદરિયા ઓફિશિયલ રજા ઉપર હોવાનું સામે આવ્યું એટલે કે જે ઓફિશિયલ રજા પર જ્યારે કોઈ પીઆઈ હોય ત્યારે તેની સાથે તેનું હથિયાર નથી હોતું અને તેની હથિયાર છે તે જમા કરી લેવામાં આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હથિયારની જે થિયરી છે તે ખોટી સાબિત થાય છે। આ પ્રકારની વાત હાલ જે પ્રાથમિક સૂત્રો તરફથી મળી રહી છે। ત્યારે પીઆઈ પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર ન હોવાના કારણે ચોક્કસથી ક્યાંક અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ગઈકાલે જે પ્રકારનું જે નિવેદન જયંતિ સરદારાએ આપ્યું કે પીઆઈએ હથિયાર કાઢ્યું હતું અને હથિયાર વડે તેમને ક્યાંક ને ક્યાંક હથિયારનો જે પાછળનો જે ભાગ હોય તેનાથી હુમલો કર્યો હતો આવી વાત ક્યાંક કરવામાં આવી હતી। એટલે કે આ જે આક્ષેપને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પીઆઈ રજા પર હોવાથી હથિયાર જમા કરાવ્યું હતું તેવા હાલ આ મામલે તપાસ પણ થશે।